બોલ, હરિ બોલ निताय गौर हरि बोल। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा सर्वे ने। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। તો આજે આપણે હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી। અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને ભક્તિ સદાચારની ચર્ચાઓમાં। તો ખૂબ જ સ્વાગત છે દીપ્તિ માતાજી, ઉર્મિલા માતાજી, જલ્પા માતાજી, જીજ્ઞા માતાજી, લોપા માતાજી, નારાયણી માતાજી, જુહી માતાજી, મિત્ર વૃંદા માતાજી, સ્વભક્તિ માતાજી, નૈના માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ અને ઉષા માતાજી ને હવે પણ જોડાઈ રહ્યા છે બધા જ નું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજનું આપણું સેશન છે આપણે મંગલાચરણ થી શરૂ કરીએ। એઝ યુઝ્યુઅલ આપણું રૂટીન છે કે મંગલાચરણ આપણે ભગવાનની પ્રાર્થનાઓ કરીએ, પ્રેમપૂર્વક ભગવાનને આવકારીએ, મંગળતાને આવકારીએ અને આજનું આપણું સેશન છે એ સ્ટાર્ટ કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण। हरे हरे कृष्ण कृष्ण माताजी, दंडवत हरे प्रणाम। कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण। તો આજે આપણે છે ને આપણું નવું સેશન છે એ સ્ટાર્ટ કરવાના છીએ। તમે લોકો દશાવતાર સરસ રીતે ભણી ગયા અને વિપિન વિલાસ પ્રભુએ સરસ તમને દશાવતાર ભણાવ્યા। તો આજે આપણે છે ને આચાર્ય પરંપરા જે આપણી છે એમાં સૌથી પહેલા આપણે કોને યાદ કરીએ છીએ? સૌથી પહેલા આપણે માળા કરીએ ચાલુ, તો કોને યાદ કરીએ આપણે માળા કરીએ ત્યારે? ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુ। હા, ચૈતન્ય મહાપ્રભુને। તો આજે આપણે જે આપણા પંચતત્વ છે એવા, એક જ મિનિટ હું સ્ક્રીન શેર નું જોઈ લઉં। આ પંચતત્વમાંના એક જે આપણા છે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ, ચૈતન્ય મહાપ્રભુ વિશે ચર્ચા કરવાના છીએ। તો હું સ્ક્રીન શેર કરું હમણાં તમારી સાથે। વિઝિબલ છે ને સ્ક્રીન મારી? હરે કૃષ્ણ। હા માતાજી, દેખાય છે। હા માતાજી। તો આજે આપણે જે પંચતત્વ આપણા છે એના વિશે ચર્ચા કરવાના છીએ। તો જે આપણે પંચતત્વનો આપણે મંત્ર બોલીએ, આપણે માળા કરતા પહેલા આપણે વાત કરીને તમે લોકોએ મને કીધું, બરાબર? તો એ કયો મંત્ર છે? કોણ કહેશે મને? પંચતત્વ મંત્ર કોને આવડે છે? હેન્ડ રેઝ કરો ચલો। જુહી માતાજી બોલો, હરે કૃષ્ણ।
હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત શ્રીવાસાદि और गौर भक्तवृंद। હરી બોલ, ખૂબ સરસ. ચાલો હવે બીજા કોણ બોલશે? કોઈક નવા લોકો હેન્ડ રેઝ કરો. ચલો, આ તો મને બધાની ખબર છે કે આવડે જ છે. છતાં પણ આપણે એક માતાજીને પૂછી. લોપા માતાજી બોલો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ. હરી બોલ, હરે કૃષ્ણ. ખૂબ સરસ. હજી એક માતાજીને પૂછી. હેમા માતાજી બોલો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ. હરી બોલ, હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો હવે આ મંત્ર તો આપણે બોલ્યા. હવે એ મંત્રમાં કોનું કોનું નામ આવે છે એ કોણ કહેશે મને? ચલો, હેન્ડ રેઝ કરો જેને ખબર હોય ઈ. આ મંત્રમાં કોણ કોણ છે? પંચતત્વ આપણે કહીએ તો એ પંચતત્વ કોણ કોણ છે? કોને પૂછું? નારાયણી માતાજી બોલો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ચૈતન્ય મહાપ્રભુ એટલે કૃષ્ણ, નિત્યાનંદ પ્રભુ એટલે બલરામજી, અદ્વૈત આચાર્ય એટલે સદાશિવ મહાવિષ્ણુ, ગંગાધર પંડિત એટલે રાધારાણી અને શ્રીવાસ ઠાકુર એટલે નારદ મુનિ. હરે કૃષ્ણ. હરી બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. જીજ્ઞા માતાજી તમે રિપીટ કરો. ચલો, માતાજીનો 100% આન્સર સાચો જ છે, પણ તમે એને ફરીથી રિપીટ કરો. ચલો, હરે કૃષ્ણ. જીજ્ઞા ગુજરાતી માતાજી. ચૈતન્ય મહાપ્રભુ એટલે કૃષ્ણ ભગવાન અને રાધા રાણી નું કમ્બાઈન ઇન્કાર્નેશન છે. અદ્વૈત એટલે શિવજી અને વિષ્ણુજી. શિવજી અને બ્રહ્માજી ને માતાજી. ના, સદાશિવ અને વિષ્ણુ એવી રીતના હા, આવે. સદાશિવ અને વિષ્ણુ. હમ. અદ્વૈત એટલે પછી રાધા રાણી. ગદાધર પંડિત એટલે રાધા રાણી. હા, અદ્વૈત એટલે બલરામજી. પછી નિત્યાનંદ રાધા રાણી. પ્રભુ એટલે બલરામજી. તમે કન્ફ્યુઝ થઈ ગયા. હા, ખાલી 5 નામ બોલો. કોણ કોણ 5 આવે એ બોલો ને. એટલે કોણ એ ચૈતન્ય પછી આપણે વાત મહાપ્રભુજી, કરશું. હા, નિત્યાનંદ પ્રભુજી, અદ્વૈત હા, આચાર્ય, ગદાધર હમ, પંડિત, હા. ગદાધર પંડિત અને શ્રીનિવાસ. હરી બોલ, ખૂબ સરસ. આપણે મને એટલું જ આમાં આપણે કન્ફ્યુઝન છે જાણવાનું હતું. માતાજી, હજી ભૂલાઈ ના, જાય છે. ઈ આપણે ભણશું. આપણે ભણશું. હજી તો આપણે ખાલી પંચતત્વ મંત્ર જ આપણે એમાં કોણ પંચતત્વ આવે એ જ આપણે જાણવાનું હતું. તો હરે આપણે કૃષ્ણ. પેલા થોડુંક અહીંયા. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. કો હોસ્ટ કોઈને સેવા લેવી છે? કો હોસ્ટની મ્યુટ અનમ્યુટ કરવા માટે. હરે કૃષ્ણ. કોઈ કરી શકે એવા હોય તો હેન્ડ રેઝ કરો તો એમને કો હોસ્ટ આપું. તમે લોકો એના માટે હેન્ડ રેઝ કર્યો છે? કો હોસ્ટ માટે. હા માતાજી. ઓકે, ચલો તો હું 1-2 લોકોને કો હોસ્ટ આપી દઉં, કેમ કે ઉર્મિલા માતાજી અત્યારે એમના થોડાક બાળકોને લેવામાં ને એવી રીતના હોય છે, તો ક્યારેક નો ધ્યાન આપી શકે, તો આપણે બીજા પણ લોકો બેકઅપમાં રાખીએ. ચલો બસ ને, હવે તો ઇનફ થઈ ગયા ને કો હોસ્ટ. નારાયણી માતાજીને આપી દઈએ. ચલો, હરી બોલ. ચલો, હવે તો આપણે છે, જો આપણે પીપીટી ઉપર થોડાક જઈએ, પછી આપણે પંચતત્વ વિશે આગળ જોઈએ. તો પંચતત્વ એનો મતલબ આપણે શાબ્દિક મતલબ જોઈએ તો 5. પંચ એટલે 5, બરાબર. તત્વ એટલે તત્વ, કોઈ પણ આપણે હોય ને તત્વ, બરાબર. તો એ પંચતત્વ એટલે આપણે જનરલી પંચતત્વ જયારે આપણે ઇસ્કોનમાં નહોતા ત્યારે આપણને પંચતત્વ કે તો આપણે કોણ કહીએ? આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી, જે પંચમહાભૂત છે એ, બરાબર ને. આપણે કેટલી વાર બોલતા હોય પંચતત્વમાંથી આવ્યા ને પંચતત્વમાં ભળી જશું, બરાબર. પણ એ પંચતત્વ અને આપણા અહીંયા આ પંચતત્વ એ બંને અલગ વસ્તુ છે. આપણે બધા અત્યારે વાત કરી કે પંચતત્વ એટલે શું, તો આપણે આખો પંચતત્વ મંત્ર બોલ્યા ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. પણ એ પંચતત્વ અને જે આપણે આ જે આકાશ, વાયુ, જળ, અગ્નિ ને પૃથ્વી, એ પંચ મહાભૂત, હવે આપણને ખબર પડી ગઈ કે એ પંચ મહાભૂત છે અને આ પંચતત્વ છે. આ બંને વસ્તુ અલગ અલગ છે. એટલે જેટલી પણ જીવિત વસ્તુ છે કે નિર્જીવ વસ્તુ છે, જળ છે કે અચળ છે, એ બધી જ વસ્તુ છે એ આ પંચતત્વ, પંચ મહાભૂત છે એની બનેલી છે. અને આપણે પણ ઇવન, બરાબર, આપણો જન્મ થાય તો આપણું બોડી છે એ 5 મહાભૂતોનું બનેલું હોય છે. તો તમારામાંથી કોઈ મને કહેશે કે આપણા આખા બોડીમાં આકાશ ક્યાં હોય?
ચલો હેન્ડ રેસ કરો. કોઈને ખબર છે આકાશ ક્યાં હોય આપણા શરીરમાં? હોય આકાશ કે ન હોય? હા, દીપ્તિપત માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બધા અસ્થિઓની અંદર આકાશ તત્વ ઓકે, બીજું કઈ બીજે ક્યાંય હોય? બીજે ક્યાંય હોય? કોઈ કહેશે મને? હાલો, આ અસ્થિઓની અંદર પોલાણ હોય ત્યાં હોય, બીજે ક્યાંય હોય? એના સિવાય કોઈનો કઈ આન્સર? ચલો, ભક્તિ શાસ્ત્રી વાળા ઘણા પાર્ટિસિપેટ આમાં છે હો. કોઈને નથી ખબર? જેટલી પણ પોલાણ છે એ બધે ખાલી અસ્થિઓ જ માતાજીએ સ્પેસિફિક કરી દીધું, પણ અસ્થિ નહીં. બરાબર, કાનની આ જે છે કોટર, એમાં નાકનું આ જે સ્પેસ છે એમાં, બરાબર, આખી જે આપણી એબડોમિનલ કેવિટીમાં, લંગ્સમાં જ્યાં પણ હવા રહે છે, બરાબર, જે કેપિલરીની વચ્ચે જગ્યા હોય ત્યાં બધે આકાશ હોય. પછી વાયુ, જલ, અગ્નિ, પૃથ્વી, એ તો આપણને બધાને ખબર છે. બરાબર, તો હવે પંચતત્વ કોણ છે? તો આપણે એના વિશે જોઈએ તો પંચતત્વ એટલે ચૈતન્ય મહાપ્રભુ સૌથી પહેલા તો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય. બરાબર, તો કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ છે ને એ એમના પાર્ષદો સાથે આવે છે. તો શું કરવા આવે છે? તો કલયુગની શરૂઆતના 10,000 વર્ષ, કે જેને આપણે ગોલ્ડન કલી કહીએ છીએ, બરાબર, શરૂઆતના કલયુગના 10,000 વર્ષ છે કે એને આપણે ગોલ્ડન કલી કહેવાય. અને આ સમયે કળિયુગનો કેવો છે કે આમાં કળિયુગનો એટલો બધો પ્રભાવ નથી. આ કલયુગ અને દ્વાપરયુગ એ બંનેનો સંધ્યાનો જોડાણનો સમય છે. બરાબર, ધીમે ધીમે દ્વાપરનું પ્રભુત્વ ઓછું થતું જાય છે અને કલયુગનું પ્રભુત્વ વધતું જાય છે. તો આ સમયમાં માણસોના હૃદયમાં કૃષ્ણ ભક્તિ હોય છે, કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ શકે છે, અને એટલા માટે જ આ સમયમાં ભગવાનના ધામમાં જવું ઈઝી બને છે. માત્ર એક જ રસ્તો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે પણ આવી રીતના સંકીર્તન આંદોલન કરી, ભગવાનનું નામ લઈ, ભગવાનની શુદ્ધ ભક્તિ કરી અને ભગવાનના ધામમાં જઈ શકીએ. અને આ આપણું જે સંકીર્તન આંદોલન છે એ આપણને કોને આપ્યું છે? ચૈતન્ય મહાપ્રભુએ. તો જગાઈ અને મધાઈ આપણને બધાને ખબર છે, બરાબર. તો એવા જગાઈ અને મધાઈ જેવા પાપીઓ છે એના હૃદયમાં પણ ચૈતન્ય મહાપ્રભુ છે એ કૃષ્ણ પ્રેમ જાગૃત કરી શકે છે, બરાબર. તો આપણે તો આટલી ભાગવતમના ક્લાસ એટેન્ડ કરી, મંગળા આરતી કરી, જપ કરી, તો આપણા હૃદયમાં પણ અવશ્ય એ ભગવાનનો પ્રેમ છે એ પ્રાપ્ત થઈ શકે, એ ભગવાનની શુદ્ધ ભક્તિ છે એ પ્રાપ્ત થઈ શકે. તો આપણે વાત કરી પંચ એટલે 5 અને તત્વ એટલે તત્વ. તો અહીંયા આપણા પંચ તત્વ મંત્ર છે એમાં શું છે? શ્રી કૃષ્ણ. તો એ કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ, શ્રી કૃષ્ણ, બરાબર. ચૈતન્ય મહાપ્રભુ છે એ શ્રી કૃષ્ણ છે. પછી નિત્યાનંદ પ્રભુ, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય, પછી શું આવે? નિત્યાનંદ પ્રભુ. તો નિત્યાનંદ પ્રભુ શું છે? બલરામ, બલરામજી છે. કૃષ્ણ હોય ત્યાં બલરામ હોય જ, બરાબર. રામાયણમાં રામ ભગવાન હતા એ કૃષ્ણ, તો બલરામજી કોણ હતા? લક્ષ્મણજી, બરાબર ને, આપણને બધાને ખબર છે. તો એવી રીતના આ ગોર લીલા છે એમાં કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ છે એ કૃષ્ણ ભગવાન સ્વયં છે. તો નિત્યાનંદ પ્રભુ શું છે? બલરામજી, બરાબર. પછી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત, પછી આવે અદ્વૈતાચાર્ય. તો અદ્વૈતાચાર્ય શું છે? સ્વયં શિવજી, સદાશિવ અને મહાવિષ્ણુ એ બંનેનો કમ્બાઇન ઇન્કાર્નેશન, બરાબર. એ બંનેનું મિશ્રણ છે. મહાવિષ્ણુ પણ છે અને સદાશિવ પણ છે. એ છે અદ્વૈત આચાર્ય. જો યાદ રાખવું હોય તો કઈ રીતના? અદ્વૈત, તો એ દ્વૈત આવ્યા ને, દ્વૈત એટલે બે, બરાબર. તો એ અદ્વૈત આમ બે નહીં, પણ આમાં આમ છે બે નું કેમ કમ્બાઇન ઇન્કાર્નેશન છે. તો યાદ રાખવા માટે જો બાકી બધા એક એક જ છે, અદ્વૈત આચાર્ય છે એ કમ્બાઇન ઇન્કાર્નેશન છે. તો એવી રીતે આપણે યાદ રાખી શકીએ કે અદ્વૈત આચાર્ય મહાવિષ્ણુ અને સદાશિવ. પછી ગદાધર પંડિત, ગદાધર પંડિત બધાને ખબર છે કે રાધા રાણી, બરાબર, ભગવાનની શક્તિ શ્રીમતી રાધા રાણી. અને શ્રીવાસ આચાર્ય, શ્રીવાસ આચાર્ય કોણ છે? નારદ મુનિ, બરાબર. તો હવે બધાને ખબર પડી ગઈ હોય ચૈતન્ય મહાપ્રભુ એટલે કોણ છે? ફટાફટ બોલી જાઓ, ચલો એક સાથે બધા. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન. પછી નિત્યાનંદ પ્રભુ કોણ છે? લક્ષ્મણ બલરામજી. બલરામજી, સરસ. પછી અદ્વૈત આચાર્ય કોણ છે? વિષ્ણુ અને સદાશિવના અવતાર. હા, મહાવિષ્ણુ અને સદાશિવના કમ્બાઇન ઇન્કાર્નેશન, સંયુક્ત અવતાર. પછી ગદાધર પંડિત કોણ છે? રાધા રાણી.
શ્રીમતી રાધારાણી. હરિ બોલ. અને શ્રીવાસ આચાર્ય કોણ છે? નારદ મુનિ. નારદ મુનિ. હરિ બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો એક છે ને એ પંચતત્વ આજે છે ને એને પ્રાર્થના કરવાનો મંત્ર છે. પંચતત્વાત્મકમ કૃષ્ણ ભક્ત રૂપ સ્વરૂપકમ ભક્તાવતાર ભક્તાખ્યમ નમામિ ભક્ત શક્તિકમ. બરાબર, આપણે દીક્ષા વાળા ક્લાસ હોય ને એમાં બધાને પાકો કરાવી છે મંત્ર. પંચતત્વ મંત્ર ની સાથે આ મંત્ર, આ શ્લોક પણ આપણે પાકો કરાવતા હોય છે. તો એ ક્યાંથી શરૂ થાય છે? પંચતત્વાત્મકમ કૃષ્ણ, ભગવાન ચૈતન્ય એ જ કૃષ્ણ. બરાબર, પછી ભક્ત રૂપ સ્વરૂપકમ. ભક્ત રૂપ કોણ છે? સ્વયં કૃષ્ણ છે. પણ અહીંયા ચૈતન્ય મહાપ્રભુ છે એ ભક્ત નું રૂપ લઈને આવ્યા છે, ભક્ત અવતાર છે. બરાબર, ભક્ત રૂપ. પછી સ્વરૂપકમ એટલે ભગવાનનું જ સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ છે એ. પછી ભક્તાવતાર, ભક્ત અવતાર એ કોણ છે? અદ્વૈતાચાર્ય મહાવિષ્ણુ અને સદાશિવ. અને ભક્તાખ્યમ ભક્ત સ્વયં નારદ મુનિ શ્રીવાસ આચાર્ય. અને નમામિ ભક્ત શક્તિકમ, ભક્તની ભગવાનની શક્તિ કોણ છે? રાધારાણી ગદાધર પંડિત. બરાબર, તો એ પણ આપણે જોવું જોઈએ. તો આપણે જે પંચ તત્વ અને પંચ મહાભૂત, બરાબર, એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે જોઈ લીધું. હવે આગળ શું છે કે હું આધ્યાત્મિક ગુરુઓ, ભગવાનના ભક્તો, ભગવાનના અવતારો, તેમના સંપૂર્ણ ભાગ, તેમની શક્તિ અને આદિ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને આદરપૂર્વક પ્રણામ કરું છું. તો જે આપણે શ્લોક બોલ્યા પંચતત્વાત્મકમ કૃષ્ણ ભક્ત રૂપ સ્વરૂપકમ, એનું અહીંયા ટ્રાન્સલેશન આપ્યું છે ભક્તાવતાર ભક્તાખ્યમ નમામિ ભક્ત શક્તિકમ. તો આધ્યાત્મિક રીતે આ પાંચ તત્વ વચ્ચે કોઈ તફાવત નથી, ખાલી નામ અલગ અલગ છે. અથવા તો આપણે કહીએ કે આ કૃષ્ણ છે, આ બલરામજી છે, આ સદાશિવ છે, આ મહાવિષ્ણુ છે, પણ બધા જ છે એ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી. ભગવદ્ ગીતામાં ભગવાન કે છે ને અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે, બધું જ છે એ મારામાંથી આવે છે. અને તત્વની દ્રષ્ટિએ પણ આ બધામાં કોઈ ફેર નથી, બધા સમાન છે. પછી આધ્યાત્મિક રીતે પણ દિવ્ય રીતે આપણે જોઈએ તો આ બધું નિરપેક્ષ, બધું સેમ છે. પંચતત્વના જે પાંચે પાંચ છે એ બધા જ સેમ છે. બરાબર, હવે આપણે જોઈએ કે આ પેલું ચિત્ર છે એમાં તો ચૈતન્ય મહાપ્રભુ છે. બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ. હવે તમે લોકોએ લેવલ 1 કરી લીધું છે અને અમુક લોકોનું લેવલ 2 પ્રી ભક્તિ શાસ્ત્રી પણ ચાલતું હોય. તો તમને એટલી તો ખબર જ છે કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. બરાબર, તો પેલું ચિત્ર છે, પેલું પિક્ચર છે એમાં એ બતાવે છે. હવે બીજો ફોટો છે એ કોનો છે એ કોઈને ખબર છે? બોલો, ચલો, એની ગેઝિસ કોઈને ખબર છે શું છે એ? શેનો ફોટો છે? કઈ પ્રસંગ છે? કઈ કથા એની સાથે જોડાયેલી છે? ચલો, આવડતું હોય તો હેન્ડ રેસ કરો. ઓકે, હેન્ડ રેસ કર્યો તો પાછો જતો રહ્યો હેન્ડ રેસ. સાચું ખોટું ટ્રાય કરો, થોડું ઘણું ક્લિક થતું હોય તો. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ તેના છેલ્લે તેના પિતાને કે છે કે પૂછે છે કે તમે કોણ છો, ત્યારે તે દર્શન આપે છે, ઈ છે આ દ્રશ્ય? ના, એ નથી, આ એ નથી. ચલો, બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ બોલો. માતાજી, આ છે ને તો ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનું કમ્બાઈન રૂપ છે. કેમ કે એને ભગવાન શ્રી કૃષ્ણ એ જોવું તું કે ભક્ત તરીકે મતલબ કેવી રીતના આસ્વાદન કરી શકાય. હરે કૃષ્ણ. પણ આ બેઠા છે નીચે હાથ જોડીને હાથ આમ કરીને, એ કોણ છે? એ ભટ્ટાચાર્ય છે માતાજી. ના, એ થોડાક નજીક પહોંચી ગયા તમે, થોડુંક પહોંચવાની જરૂર છે. ના, એ નથી. તો હું આ જ કહું ને, સાર્વભૌમ ભટ્ટાચાર્ય નથી. થોડાક નજીક પહોંચી ગયા, થોડાક નજીક પહોંચો. હવે 2 ડગલા આગળ ચાલી જાવ એટલે પહોંચી જશો ત્યાં. સનાતન ગોસ્વામી છે? ના ના, ગોસ્વામી આવા વસ્ત્ર ક્યાં પહેરતા હોય? રામાનંદ ચલો રાય. ચલો, હરી બોલ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? દયાનિધા. હરી બોલ, હરી બોલ. તો આ છે રામાનંદ રાય. બરાબર, સાર્વભૌમ ભટ્ટાચાર્ય જયારે મહાપ્રભુ છે ને સાઉથ ની યાત્રાએ જાય છે ને, ત્યારે સાર્વભૌમ ભટ્ટાચાર્ય કે છે કે તમે સાઉથમાં જાઓ છો ને તો રામાનંદ રાય કરીને ત્યાં રહે છે મદ્રાસમાં, એને મળજો. એટલે પછી ચૈતન્ય મહાપ્રભુ એમને મળે છે.
અને ત્યારે રામાનંદ રાય એમને પ્રણામ કરે છે અને મહાપ્રભુ સાથે કેટલો વાર્તાલાપ થાય છે. જો રામાનંદ રાય છે ને એ ભગવાનના ભક્ત હોય છે, બરાબર. જયારે સાર્વભૌમ ભટ્ટાચાર્ય છે ને એ માયાવાદી હતા, બરાબર. છતાં પણ ચૈતન્ય મહાપ્રભુ એમની સાથે પણ વાતો કરતા હતા. અને જયારે ચૈતન્ય મહાપ્રભુ રામાનંદ રાય ને મળે છે ને તો રામાનંદ રાય એમને કેટલા બધા પ્રશ્ન પૂછે છે અને કેટલા બધા પ્રશ્નો ચૈતન્ય મહાપ્રભુ પૂછે છે, બરાબર. એકબીજા સાથે કેટલો બધો ગુપ્ત વાર્તાલાપ થાય છે. અને રામાનંદ રાય એમ કે હજી મને કહો, હજી મને કહો, મને હજી તૃપ્તિ નથી થતી, હજી તૃપ્તિ. અને ચૈતન્ય મહાપ્રભુ ધીમે 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 ગુહ્ય લીલાઓ છે ને, એકદમ ગુપ્ત લીલાઓ, એ બધી રામાનંદ રાય ને કહે છે. અને રામાનંદ રાય છે ને એ સામાન્ય માણસ નહોતા, એ મદ્રાસના ગવર્નર હતા. આપણે શું કહીએ, રાષ્ટ્રપતિ, શું કહેવાય રાજ્યમાં હોય એને સુબા હતા, સુબા. રાષ્ટ્રપતિ, ના ના, દેશમાં, હા રાજ્યપાલ, રાજ્યપાલ. રાષ્ટ્રપતિ દેશમાં હોય ને, આ તો રાજ્યમાં રાજ્યપાલ હતા, એ ગવર્નર હતા. અને એ પછી છે એ ચૈતન્ય મહાપ્રભુથી એટલા બધા પ્રભાવિત થયા કે એમને એ પદ અને બધું જ મૂકી અને ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ બની ગયા. અને આમ આપણે જોઈએ ને તો રામાનંદ રાય વિશાખા સખી જે અને અર્જુનજી પણ છે, બરાબર. જયારે ભગવદ ગીતામાં કેવું છે કે અર્જુનજી પ્રશ્ન પૂછે અને ભગવાન જવાબ આપે, બરાબર. એમ આ બંને વચ્ચેનો સંવાદ એવો થાય છે કે રામાનંદ રાય છે પ્રશ્ન પૂછે, ચૈતન્ય મહાપ્રભુ જવાબ આપે. તો એ જયારે સવાલ જવાબનો સિલસિલો ચાલુ હતો ને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ છે ને એને પોતાનું રાધા અને કૃષ્ણ વાળું જે અવતાર છે પોતે એ પોતાનામાંથી પ્રગટ કર્યા, આમ અલપ જલપ દેખાય ને એવી રીતના. અને પછી પેલા રામાનંદ રાય તો એકદમ આમ થઈ ગયા આશ્ચર્યચકિત, એમને પ્રણામ કરવા માંડ્યા કે મને ખબર છે કે તમે ભલે સંન્યાસીનો વેશ લીધો હોય પણ તમે જ કૃષ્ણ છો, તમે જ રાધા રાણી છો. ના ના, ચૈતન્ય મહાપ્રભુ કે ના ના, એ તો તમારો ભ્રમ છે, આવું છે નહીં એમ. એટલે એ રીતના ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમને પોતાનો રાધા અને કૃષ્ણ પોતે જ છે એ બતાવે છે. એટલે આપણે અહીંયા શું કામ એ સ્લાઇડ મળીએ છીએ તો કે આ છે ને ચૈતન્ય મહાપ્રભુ એને આપણે સામાન્ય કોઈક સાધુ સંન્યાસી ગણતા હોય, પણ નહીં, એવું નથી. ચૈતન્ય મહાપ્રભુ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે છે. અને આપણે હમણાં જ અદ્વૈત આચાર્યનો આવિર્ભાવ દિવસ હતો, બરાબર. તો એ દિવસે આપણે જોયું હતું ને, આપણે ભાગવતમના ક્લાસમાં કે લેવલ 2 ના ક્લાસમાં ક્યાંક ચર્ચાઓ થતી હતી કે અદ્વૈત આચાર્યને દયા થઈ આ કળિયુગના જીવો ઉપર. તો એમને શું કર્યું, એક ગંગાજળમાં તુલસી પત્ર ડુબોળી અને શાલિગ્રામ ભગવાનને અર્પણ કર્યું. અને એ તુલસી પત્ર અને એ ગંગાજળ અને એ અદ્વૈત આચાર્યના ભાવથી પ્રસન્ન થઈ અને ભગવાન સ્વયં કહે છે કે આ હું તમે કહો છો ને તો હું આવીશ અને આ બધા કળિયુગના જીવો છે ને એને ભક્તિ પ્રદાન કરીશ. કે એટલા માટે કે આ લોકો અહીંયા હેરાન ન થાય અને મારા ગોલોક વૃંદાવન ધામમાં આવી જાય. તો એ ભગવાન એમની પ્રાર્થનાઓથી પ્રસન્ન થઈ અને ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે અહીંયા આવ્યા. એમનો શરૂઆતમાં જન્મ થયો ત્યારે નિમાય પંડિત તરીકે ઓળખેતા હતા. તો નિમાય પંડિત શું કામ કહેતા હતા, તો કે નીમનું જે ઝાડવું હોય ને, વૃક્ષ, નીમ એટલે લીમડો, બરાબર. તો એ લીમડાના વૃક્ષની નીચે એમનો જન્મ થયો હતો. ને નિતાય જય નિતાય એટલે નિત્યાનંદ હોય ત્યાં જ રીતના ચૈતન્ય મહાપ્રભુ પ્રભુ હોય જ્યાં. તો એ આપણને ભક્તિ તો ભગવાન અવતાર કીધો છે કે છુપાયેલો, બધા જ લોકો નો જાણી કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે. હવે રેવા દો, એ તો એક સંત હતા. ઇવન આપણે અમુક જગ્યાએ જાય ને તો પણ ત્યાં લખેલું હોય કે અહીંયા ચૈતન્ય મહાપ્રભુની બોર્ડ આખું એના વિશે લખેલું હોય ને તો એમાં લખેલું હોય કે એક સંન્યાસી હતા કે એક ભક્ત હતા, એક સંત હતા, એ રીતનું. એટલે જે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં નથી એ લોકો નથી સમજી શકતા.
તો એના ચૈતન્ય મહાપ્રભુની લીલાઓનો ચૈતન્ય ચરિતામૃત આખો મોટો ગ્રંથ છે કે ચૈતન્ય મહાપ્રભુને આપણે સાંભળવા હોય, આપણે જાણવા હોય, આપણે સમજવા હોય, બરાબર. 1 કલાક તો આમ કહેવાય ને કે એક ટીપું બરાબર પણ ન જાણી શકી, છતાં પણ આપણે થોડુંક જાણીએ તો થોડુંક વધારે જાણવાની ઈચ્છા થાય, બરાબર. એટલા માટે જ આપણે અહીંયા ભગવાન ચૈતન્ય મહાપ્રભુને ગ્લોરીફાય કરી અને એમને વિશે જોઈએ, એમની લીલાઓ વિશે જોઈએ. તો આપણે સામાન્ય રીતે આપણે જોયું પહેલા તો કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, બરાબર. એ બધી આપણને ખબર પડી ગઈ. હવે ચૈતન્ય મહાપ્રભુ વિશે થોડુંક ડિટેલમાં જોઈએ તો કૃષ્ણ છે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં, બરાબર. પણ એનું કોમ્પ્લેક્શન કેવું છે? રાધા રાણી જેવું ગોલ્ડન. કૃષ્ણ કેવા હતા? ઘનશ્યામ વર્ણના હતા, બરાબર. પણ ચૈતન્ય મહાપ્રભુ એકદમ ગોર વર્ણના, એટલે તો ગોરાંગ મહાપ્રભુ કહેવાય, બરાબર. ગોર એ અલગ એક વસ્તુ છે, પણ એમનું ગોર વર્ણ છે. તો એનું કોમ્પ્લેક્શન રાધા રાણીનું છે અને એમનો ભાવ પણ રાધા રાણીનો છે, બરાબર. ભગવાનને એક વખત થયું કે આ રાધા રાણી છે એ મને કેટલો બધો પ્રેમ કરે છે, કે મારી કેટલી સેવા કરે છે, કે હું તો એ કઈ રીતે આસ્વાદન કરી શકું કે આ રાધા રાણીને મારી સેવા કરવામાં આટલો બધો આનંદ કેમ આવે છે, શું છે એવું મારામાં, બરાબર. શું એ ભક્તનો ભાવ છે એ તો હું જાણું. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ શું કરે છે? સ્વયં ભક્તનો અવતાર લઈને આવે છે, બરાબર. શુદ્ધ આપણા બધા ઉપર દયા થઈ, એ એક બીજો ભગવાનનો આવવાનો ઉદ્દેશ્ય છે. ભગવાનને અહીંયા આવવાના ઉદ્દેશ્ય કેટલા હોય છે? આપણે ભગવદ ગીતામાં ભણીએ છીએ ને. ચલો બોલો, હેન્ડ રેઝ કરો. ભગવાન અહીંયા પૃથ્વી ઉપર અવતાર લે છે, આ બ્રહ્માંડમાં અવતાર લે છે, એના ઉદ્દેશ્ય કેટલા હોય છે? આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભગવાન એટલા માટે અવતાર લે છે કે એમના ભક્તોના વીરની વેદનાને દૂર કરવા માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારે શ્લોક જોઈ છે ભગવદ ગીતાનો. હરે કૃષ્ણ. વિક્રમી કૃષ્ણ પ્રભુ બોલો. વિક્રમી કૃષ્ણ પ્રભુ, હા બોલો. ધર્મની સ્થાપના કરવા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. 4.8. હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ. હિરલ માતાજી, એનું શ્લોકનું એક્સપ્લેનેશન આપો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે સાધુ મતલબ કે ભક્તોની રક્ષા માટે, દુષ્ટોના વિનાશ માટે, ધર્મની પુનઃસ્થાપના માટે અને દરેક યુગે યુગે જ્યારે અધર્મનું વર્ચસ્વ વધે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે બોલ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સરસ. હવે કોઈ રહી ગયું નહીં ને? ઓકે. તો ભગવાન શું કરવા આવે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, બરાબર. તો પરિત્રાણાય સાધુનાય, કે જે ભગવાનના ભક્તો છે એની ખુશી માટે, બરાબર. અદ્વૈતાચાર્ય બોલાવ્યા ને, ભગવાન તમે આવી જાઓ એટલા માટે. પછી પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, તો કલયુગમાં તો કેટલાનો વિનાશ કરે? બધા એવા જ છે, બરાબર. જયારે જગાઈ મધાઈ ને વધ કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ સુદર્શન ચક્રનું આહવાન કરે ને, તો નિત્યાનંદ પ્રભુ રોકે કે પ્રભુ તમે કેટલાકને મારશો? આ તો કલહનો યુગ છે, આ તો કાળો યુગ છે, અહીંયા તો બધાય આવા છે, બરાબર. તો પછી એ રોકી દે છે. એટલે ધર્મની સ્થાપના કઈ રીતના થાય અને દુષ્ટોનો વિનાશ કઈ રીતના થાય? બધા ભક્તિ કરવા માંડે તો દુષ્ટ કોઈ રહે જ નહીં, બરાબર. તો એ રીતના ભગવાન છે એ ચૈતન્ય મહાપ્રભુ આવે છે. ભગવાનનો ભાવ એવો હોય છે કે આ વૃંદાવનની ગોપીઓ છે, રાધા રાણી છે, નારદજી છે, આટલા બધા મારા ઇસ્કોનના ભક્તો છે, આ બધા મારી સેવા કરવા આટલા તલપાપડ હોય છે, બરાબર. અને એમને એવો તે કેવો આનંદ આવે છે. અને એ બધા ભક્તોમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? રાધા રાણી, બરાબર. તો એ રાધા રાણીને પણ એવો કેવો આનંદ આવે છે મને મારી સેવા કરવામાં. અને એ આનંદ પણ કેવો છે કે દિવસે ને દિવસે વધતો જ જાય છે આનંદ, બરાબર. આપણે યાત્રા હોય તો આપણે યાત્રામાં જાય ને તો કેવું હોય? 1 કલાક સુવાનું, 2 કલાક, 2.5 કલાક તો મેક્સિમમ. બાકી આપણે મંદિરે આપણો હોય બ્રહ્મોત્સવ, ત્યારે જઈએ તો આપણે ભગવાનની સેવામાં એટલા ઓતપ્રોત થઈ જાય ને કે આપણને કાંઈ યાદ ન આવે. અને એ આનંદ દિવસે ને દિવસે વધતો જ જાય. આપણા ઘરના લગ્ન હોય ને આપણે 1-2 કલાક સુવાડું હોય ને બીજો દિવસ થાય ને એમ થાય હાશ આજ તો બધું કામ પડતું મૂકીને સુઈ જ જાવ છે, બહુ થાકી ગયા. અને આપણે ત્યાં યાત્રામાં કે મંદિરે ગયા હોય, ત્યાં ઇસ્કોન બેંગલુરુ તો આપણે એમ કે હવે ઘરે જવાનું છે, હવે ટ્રેનમાં સુઈ જ જવું છે, કે ના હવે ઘરે નથી જવું, એ નથી ગમતું,
તો એ આનંદ વધતો જ જાય, દિવસે ને દિવસે વધતો જાય. તો ભગવાનને પણ એમ થાય છે કે આ મારા ભક્તોને આવો તે કેવો મારી સેવા કરવામાં આનંદ આવે છે, તો લાવને હું પણ ભક્ત બનીને જોઉં કે શું છે એ આનંદ. તો એટલા માટે ભગવાન છે એ ચૈતન્ય મહાપ્રભુ ભક્ત સ્વરૂપે આવે છે કે એ આનંદ શું છે એ જાણવા માટે. અને કલયુગના જીવ છે એ બધાને ભગવાનની ભક્તિ આપવા માટે, કે તમને બધાને પણ હું એક મોકો આપું છું, તમે બધા પણ મારા ધામમાં આવી જાઓ. બરાબર, તો એ રીતના ભગવાન છે એ આવે છે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે. પછી થોડુંક ચૈતન્ય મહાપ્રભુ વિશે જાણીએ કે ચૈતન્ય મહાપ્રભુ છે એ વિષ્ણુ સહસ્ત્ર નામ હોય ને એમાં પણ એક નામ ભગવાનનું આવે છે ચૈતન્ય એવું. એમનું જન્મનું નામ છે વિશ્વંભર મિશ્ર. બરાબર, અને એ છે એ રાધા અને કૃષ્ણના સંયુક્ત અવતાર છે. ચૈતન્ય એટલે આપણે આમ જોઈએ તો ચૈતન્ય એટલે ચેતન. બરાબર, અહીંયા છે પેલા શું કહેવાય જીજ્ઞા માતાજી, એમને પણ એમના સનનું નામ સરસ ચૈતન્ય રાખ્યું છે. અને કેટલું સરસ કહેવાય, જયારે આપણે બોલીએ ચૈતન્ય અહીંયા આવતો ચૈતન્ય નામ આપણા ભગવાનને યાદ કરીએ છીએ એવો ભાવ આવે. તો એવી રીતના ચૈતન્ય એટલે ચેતન. બરાબર, પછી શું છે મહા એટલે મહાન, અને પ્રભુ એટલે ભગવાન અથવા તો ગુરુ. બરાબર, તો આપણે નિત્યાનંદ પ્રભુ કહીએ, શ્રીવાસ પ્રભુ કહીએ, અદ્વૈત આચાર્ય કહીએ, મહાપ્રભુ કોઈને નહીં કહીએ, ચૈતન્ય મહાપ્રભુ એક એમને જ કહીએ. બરાબર, તો એટલે મહાપ્રભુ એટલે સ્વયં ભગવાન. બરાબર, તો રાધા અને કૃષ્ણનો જે પ્રેમ છે એ આંતરિક, એમનો આંતરિક આનંદ છે, પ્રસન્નતા છે, એ બંનેની દિવ્ય અભિવ્યક્તિ જો કોઈ હોય તો એ ચૈતન્ય મહાપ્રભુ. તો રાધાજી કૃષ્ણને કેવો પ્રેમ કરે છે, કેવો વ્યવહાર કરે છે, એ આપણને ચૈતન્ય મહાપ્રભુના વર્તન ઉપરથી, એમના વ્યવહાર ઉપરથી જાણવા મળે છે. બરાબર, તો રાધા રાણી છે એ ભગવાનની હરે કૃષ્ણ. તો રાધા રાણી છે એ ભગવાનની અંતરંગ શક્તિ છે, આહલાદીની શક્તિ છે. અને રાધા અને કૃષ્ણ બંને એક જ છે આમ જોવા જઈએ તો. બરાબર, પણ આપણે છે બંનેને અલગ અલગ રીતે ઓળખીએ છીએ. કેમ કે કૃષ્ણની આહલાદની શક્તિ છે, રાધા રાણી એ ભગવાનથી અલગ સ્વરૂપ લીધું છે. આમ જોઈએ તો ભગવાનનું જ એક શક્તિ છે, અને ભગવાનના એક તરફથી બલરામજી આવે છે અને એક તરફથી રાધા રાણી આવે છે. ભગવાનમાંથી જ આવે છે પણ એક અલગ એમનું સ્વરૂપ છે, અને એ ભગવાનની શક્તિ છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ છે ને એમાં બંને એનું કોમ્બિનેશન છે, રાધા રાણી પણ છે અને કૃષ્ણ પણ છે. આપણે બહારથી જોઈએ, રૂપ એમનું જોઈએ તો રાધા રાણી જેવું લાગે, ભાવ આપણે જોઈએ તો પણ રાધા રાણી જેવું લાગે, પણ રિયલમાં છે કોણ? કૃષ્ણ છે. બરાબર, તો કેટલી વખત આપણને એવો પ્રશ્ન પણ થતો હોય કે રાધા અને કૃષ્ણનો આટલો બધો પ્રેમ હતો તો એ બંનેના લગ્ન કેમ ન થયા? બરાબર, જનરલી એવો આમ જે હોય ને એ લોકો એવી વાતો કરતા હોય. તો રાધા અને કૃષ્ણ તો બંને એક જ છે, લગ્ન માટે તો બે વ્યક્તિની જરૂર પડે ને, પણ બે વ્યક્તિ તો છે જ નહીં. એક શક્તિ છે તો એક શક્તિમાન છે. શક્તિ ને શક્તિમાનના લગ્ન થોડા થતા હોય. બરાબર, પોતે જ છે એક જ માણસ છે, તો એક ને એક માણસ કઈ રીતના લગ્ન કરી શકે પોતાની સાથે? બરાબર, અને બીજું એ કહે છે કે ભાંડીરવન નામનું એક સ્થળ છે વૃંદાવનમાં. એ વૃંદાવનમાં 12 વનો આવેલા છે ને એમાં એક ભાંડીરવન કરીને એક સ્થળ છે, અને એ ભાંડીરવનમાં બ્રહ્માજીએ સ્વયં જે રાધા રાણી અને કૃષ્ણજીના લગ્ન કરાવ્યા છે. બરાબર, તો આપણે એવી રીતે સમજી શકીએ. પણ એ આખો અલગ જ ટોપિક છે, પણ આ તો મને યાદ આવ્યું તો મેં તમને કીધું. હવે ચૈતન્ય મહાપ્રભુ વિશે થોડુંક વધારે, તો શ્રીમતી રાધા રાણી જે ચૈતન્ય મહાપ્રભુ છે એ રાધા અને કૃષ્ણનો કમ્બાઈન ઇન્કાર્નેશન છે. તો એ રાધા રાણીનો પ્રેમ કેવો છે, એ કઈ રીતના ભગવાનની સેવા કરે છે, અને કઈ રીતના વધારે ને વધારે આનંદથી સેવા કરે છે. ઇવન જોવો એવું પણ છે કે અનંત કાળથી રાધા રાણી છે ને એ ભગવાન માટે રસોઈ બનાવે છે, અને હજી એક વસ્તુ રિપીટ નથી થઈ. બરાબર, કેટલાય આપણે તો આમ અઠવાડિયાનું મેન્યુ ફિક્સ કરવું હોય ને તો પણ આપણને એમ થાય કે આજે શું બનાવવું, આજે શું બનાવવું, આજે શું બનાવવું, એમાં એકાદું તો રિપીટ થઈ જ જાય. બરાબર, રાધા રાણી અનંત કાળથી ભગવાન માટે રસોઈ બનાવે છે, અને એ પણ જેવી તેવી ને એકદમ મસ્ત. આપણે હોય ને કોક આમ સિનિયર ડિવોટી રસોઈ બનાવે ને તો આપણે એમ થાય વાહ કેટલી મસ્ત બનાવે, આંગળા ચાટીને ખાઈ જાય. એ ભગવાન માટે પ્રેમથી બનાવે. રાધા રાણી કેવી રસોઈ બનાવતા હશે? આપણે તો આમ વિચારીને તો આપણા રૂવાટા ઉભા થઈ જાય, વાહ કેટલી દિવ્ય રસોઈ હશે. અને એ રસોઈનો સ્વાદ ચાખવો હોય તો આપણે ગોલોક વૃંદાવન ધામમાં જવું પડે.
તો એ રાધા રાણીનો પ્રેમ એ જાણવા માટે ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે ભગવાન સ્વયં આવે છે અને એ છે એ સચ્ચી દેવીના ગર્ભમાંથી ઉદય પામે છે. એમની માતાનું નામ સચ્ચી માતા, એટલે જ આપણે બોલીએ ને, જય સચ્ચિનંદન ગોર હરી, ગોર 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 હરી. છે ને, આપણે જયારે પણ ગોર હરી આવે ને, આ કીર્તન આવે ને, તમને માયાપુરની યાદ આવી જાય. અમારો દીક્ષાનો દિવસ હતો ને, એ દિવસે આ કીર્તન થતું હતું અને પહેલી જ વખત અમે માયાપુર ગયા હતા અને એ ગંગા નદીના કિનારા ઉપર ગોર 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 હરી, જય સચ્ચિનંદન ગોર હરી. હરે ખૂબ કૃષ્ણ જ સરસ. માતાજી. હરે કૃષ્ણ. આ હરે છે ને આપણે જીતેન્દ્ર ગોપેશ પ્રભુ એ છે ને આ એટલું ગાયું હતું ને તે દિવસે, પેલા આપણે હા હા, નદીમાં હોળીમાં હરી બેસીને બોલ. આપણે ગયા હતા ને, તો આપણે સામ સામે હા, આપણે સાત હોળીઓ હતી, મેં ગણી હતી, આપણે 7 હરી બોટો બોલ. હતી. તો એટલું એ હા, પ્રભુજી ગાયું હતું ને, તો હજી જયારે આ કીર્તન આવે ને એટલે મને તો આ પ્રભુજી જ એ યાદ જ આવી યાદ આવી જાય. જાય, એ જ યાદ આવી જાય. મને માયાપુર જ યાદ આવી જાય. આ કીર્તન ગમે ત્યારે થાય ને એટલે માયાપુર જ યાદ આવી જાય. એ જ આપણો દીક્ષાનો દિવસ ને ખૂબ જ સરસ આમ પાવન ગંગા કિનારો અને કીર્તન અને ચૈતન્ય કાર્તિક માસ મહાપ્રભુનું. હતો, કાર્તિક માસ હતું અને આપણે આ માયાપુર ધામ હતું અને દીક્ષાનું આપણે બહુ સરસ હતું તે દિવસે. હરે હરી કૃષ્ણ. બોલ, હરી બોલ. હજી યાત્રા થવાની છે 2 ફેબ્રુઆરીમાં, હમણાં જ શ્રીરંગમ અને રામેશ્વરમ અને કુંભકોણમ. તો હજી કોઈક લોકો વિચારતા હોય તો આવી જાવ, થઈ જશે. બાકી બધું તો ખાલી એક આપણે ઈચ્છા કરવાની હોય. આપણે ઈચ્છા કરીએ ને એટલે ભગવાન બધી વ્યવસ્થા કરી દે. એ માયાપુરની તો વાત કરું ને, તો હું કેમ કરીને ગઈ હતી ને, તો મને જ ખબર છે. પછી આપણો ક્લાસ પતે ને પછી જો ટાઈમ વધે તો આપણે ડિસ્કશન કરશું. તો ચૈતન્ય મહાપ્રભુના માતાનું નામ સચ્ચી માતા અને ચૈતન્ય મહાપ્રભુનો પ્રણામ મંત્ર નમો મહાવદન્યાય. ચલો બોલો. કૃષ્ણ પ્રેમ પ્રદાયને કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામિને તવિશે નમઃ. નમો બ્રાહ્મણ વિશે દેવાય નમઃ. ગોર બ્રાહ્મણ બસ હિતાય બસ ચ બસ બસ જગત બસ, પૂરું પૂરું. નમો બ્રાહ્મણે દેવાય કૃષ્ણ ભગવાનનો પ્રણામ મંત્ર છે. આપણે ચૈતન્ય મહાપ્રભુનો પ્રણામ મંત્ર જ બોલવાનો છે. હા, પછી આપણે તો આખો ભોગ મંત્ર ચાલુ થઈ જાય પછી. હરી બોલ. ચલો, બીજા કોઈને બોલવો છે ચૈતન્ય મહાપ્રભુનો પ્રણામ મંત્ર? હરી બોલ. હરે કૃષ્ણ. ચલો ચલો બોલો. નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ તેજોમય માતાજી બોલો. હરે કૃષ્ણ. બોલો માતાજી. હા હા, તેજોમય માતાજી બોલે છે. બોલો માતાજી. હરે કૃષ્ણ. બોલો છો માતાજી? ચલો, કોણ કેતું તો બોલો એ બોલી જાવ. ચલો माताजी हरे कृष्णा वो बोलता हूँ नमो महावंदनाय कृष्ण प्रेम बधाए दे कृष्णाय कृष्ण चैतन्य नामने गौर से नमो नमः हरे कृष्णा। હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુ. હરી બોલ. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે ને, એમ એવું કહેવાય છે એ વદન્યાય અવતાર છે. વદન્યાય એટલે સૌથી ભવ્ય, સૌથી કરુણામય અવતાર છે. નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ વરદાય તે. કૃષ્ણનો પ્રેમ આપણને કોણ આપી શકે? જે વદન્યાય, જે કરુણામય અવતાર છે એ. અને કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરાદ્વિષય નમઃ. એ સ્વયં કૃષ્ણ છે અને આપણને કૃષ્ણ આપે છે. બરાબર, એવા ચૈતન્ય મહાપ્રભુ છે. તો ચૈતન્ય મહાપ્રભુની સેવા છે ને, એમાં કોઈ અપરાધ લાગતો નથી. બરાબર, કે એટલા માટે જ જે ભક્તો હોય ને એ મોસ્ટલી ગોર નિતાયની ડીટીઝ રાખતા હોય. ડીટીઝ એટલે વિગ્રહ, શું કહેવાય, તમે મૂર્તિ, આપણે હવે મૂર્તિ નહીં કહીએ, આપણે વિગ્રહ કહેશું. બરાબર, તો એ ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ ગોર નિતાયના વિગ્રહ રાખતા હોય છે. કેમ કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભક્ત હતા. બરાબર, એટલે એમની સેવામાં અપરાધ લાગતા નથી. અને ઇવન એવું કહેવાય છે કે માયાપુર ધામમાં તો તમે જો સૂઈ જાવ ને, સૂતા હોય ને, આમ આપણે લેટીએ સૂઈએ, બરાબર, તો એ પણ ભગવાન એને દંડવત પ્રણામ ગણે છે. એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે. એટલા માટે જ આપણે છે એ ચૈતન્ય મહાપ્રભુના શરણે જવું જોઈએ અને તો જ આપણે જે લાભ આપણે જોઈ છે એ લાભ આપણને મળશે. કયો લાભ આપણે જોઈ છે? જમીન જોઈ છે, મકાન જોઈ છે, દીકરાના લગ્ન નથી થતા એ જોઈ છે, બીમારી છે એમાંથી મુક્તિ મેળવવી છે. બરાબર ને, એવા જ લાભ આપણે જોઈ છે ને. નોકરી નથી મળતી એ લાભ જોઈ છે? નહીં, એવા લાભ નથી જોતા. ભક્તિ જોઈ છે. હરી બોલ. ભક્તિ ન જોઈ છે. ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયુ હરી મમ બોલ. હરી જન્મની બોલ. જન્મની સરે ભવતાત ભક્તિ એ તુકી થઈ.
હરી બોલ, ખૂબ સરસ, પહેલા ખૂબ સરસ. માતાજી છે ને આપણે ભગવાન એવું જ માંગતા હતા, પણ હવે આપણે આ ISKCON માં આવ્યા પછી છે ને હવે ભક્તિ જ માંગીએ છીએ ભગવાન પાસે. હા, પેલા તો એ જ માગતા હતા ને, જન્મ દેહી સુંદરીમ દેહી, દેહી 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 જ કરતા હતા આપણે. હવે ખબર પડી, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. પેલા ખબર જ નહોતી, આપણે આવું જ માગતા હતા. ભૌતિક વસ્તુ જ માગવામાંથી ઊંચા નહોતા આવતા. પેલા તો આપણે પ્રણામ કેમ કરવા એ જ નહોતી ખબર. આપણે ભગવાનનું દર્શન કરવા જાય, પણ ભગવાનના દર્શન જ નહોતા કરતા ને. આંખો બંધ કરીને આમ ઉભા રહે, બહાર નીકળેલે પૂછી ભગવાન કયા વસ્ત્ર પહેર્યા, ખબર નહીં. તો શું દર્શન કર્યા? તમે જાઓ છો તો દર્શન કરવા, પણ દર્શન તો કરતા જ નથી. બરાબર ને? એ જ આપણે અહીંયા શીખવાનું છે. એટલા માટે આપણે ભગવાન પાસેથી શું માંગવાનું છે? ભગવાનના ધામમાં જવા માટેની એન્ટ્રી. બરાબર? કરવાની પણ ભક્તિ અને માગવાની પણ ભક્તિ. બરાબર ને? ભક્તિ દ્વારા જ ભક્તિને પ્રાપ્ત કરી શકાય. તો એ ભક્તિથી આપણે ભગવાનના ધામમાં જવા માટેની યોગ્યતા મેળવવાની છે. અને તો જ આપણે એ યોગ્યતા આપણને કોણ આપશે? ચૈતન્ય મહાપ્રભુ. બરાબર? તો હવે ચૈતન્ય મહાપ્રભુ છે, એમના પ્રાગટ્ય વિશે આ 9 ઋષિઓ છે ને એને આગાહી કરી હતી. આપણે કઈ ને આગાહી કોને કરી હતી? કયા ઋષિઓ છે? 9 ઋષિ: કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલયાન, અવિરહોત્ર, દ્રાવિડ, ચામસા અને કરભાજન. બરાબર? આટલા ઋષિઓ છે એને ચૈતન્ય મહાપ્રભુ વિશે આવવા માટે આગાહી કરી હતી. આપણે લેવલ 1 માં પણ આ જોઈએ છીએ. છતાં પણ અહીંયા આપણે ચૈતન્ય મહાપ્રભુ વિશે થોડુંક આપણે જોઈએ. અમુક લોકો એમ કેતા હોય, એ તમે તો ઇસ્કોન વાળા છો ને એટલે ચૈતન્ય મહાપ્રભુને ભગવાન બનાવી દીધા, બાકી એ કઈ ભગવાન છે નહીં. એમની કઈ એવી આગાહી કે કઈ ભગવાન હોય તો આટલા બધા આપણા જે સાહિત્યો એમાં ક્યાંક તો એમનું વર્ણન હોય ને. તો એ અહીંયા ક્યાં છે? એના રેફરન્સ આપણે લઈને આવી છીએ એ બધાને બતાડવા માટે કે જો અમારા ચૈતન્ય મહાપ્રભુ રિયલમાં ભગવાન છે. આપણે તો કન્વિન્સ થઈ ગયા, પણ બીજાને કન્વિન્સ કઈ રીતના કરીએ? તો એના અહીંયા થોડાક રેફરન્સ આપણે લીધા છે. તો ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી ક્યાં આવેલી છે? શ્રીમદ ભાગવતમ 11.5.32. શું છે? કૃષ્ણમ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગો પાંગ શસ્ત્ર પાર્ષદમ યજ્ઞ સંકીર્તન પ્રાયેર જનતી હિ સુમેઘશ. તો શું છે? પેલા કૃષ્ણ વર્ણ બોલે છે. શું વર્ણ મીન્સ જીભ થી આપણે બોલીએ ને તો શું બોલે છે? કૃષ્ણ 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 કૃષ્ણ. પછી ત્વિષા અકૃષ્ણ. કૃષ્ણ છે પણ એમનો વર્ણ કૃષ્ણ નથી, અકૃષ્ણ વર્ણ છે, ગોર વર્ણ છે. પછી સાંગો પાંગ પાર્ષદમ, એ પાર્ષદો સાથે આવે છે. પછી યજ્ઞે સંકીર્તન પ્રાયે, સંકીર્તન યજ્ઞ કરે છે. અને જનિતિહિ સુમેઘ સહ, જે આ જાણી લે છે એ સુમેઘ સહ બુદ્ધિશાળી માણસ કહેવાય. બાકી જે શું કહેવાય છન્ન અવતાર છે એટલે અલ્પ બુદ્ધિ વાળા માણસો, અબુદ્ધિ વાળા માણસો છે એ આ ચૈતન્ય મહાપ્રભુને જાણી શકશે નહીં. સેમ એવી રીતના પ્રહલાદ મહારાજ જે ઉપદેશો આપે છે ને ત્યાં પણ છે કે છન્ન કલો યદભ સ્ત્રી યુગો સત્વમ, એ છુપાયેલો અવતાર છે આ ચૈતન્ય મહાપ્રભુ. છન્ન અવતાર છે કે બધા એમને ઓળખી નહીં શકે. અને એવો કલયુગમાં એક અવતાર થવાનો છે એવો પ્રહલાદ મહારાજ છે એ એના ઉપદેશોમાં કે છે. એ પણ શ્રીમદ ભાગવતમ નો રેફરન્સ છે. પછી આપણે એમ થાય શ્રીમદ ભાગવતમ તો ઠીક, ક્યાંય પુરાણોમાં કીધેલું છે? તો આ પુરાણોમાં કીધેલું છે. શું કીધું છે? અહમ પુરાણો ભવિષ્યામિ યુગ સંધ્યાયા વિશેષતઃ માયાપુરે નવદ્વીપે ભવિષ્યામિ સચીસુતઃ. કે નવદ્વીપ માયાપુરમાં હું સચ્ચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું જ કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. બરાબર? ક્યાં આવશે? નવદ્વીપ માયાપુરમાં. કોણ એમના માતા હશે? સચ્ચી માતા. કઈ જગ્યાએ આવશે? કયા સમયમાં આવશે? કલયુગના પહેલા ચરણમાં. જો શ્રીમદ ભાગવતમ તો કેટલું પહેલા લખાઈ ગયું હતું ને, અને ચૈતન્ય મહાપ્રભુ તો હમણાં જ આવ્યા. બરાબર? છતાં પણ એમના વિશે આ ભવિષ્યવાણી કરેલી છે. પછી એ જ ગરુડ પુરાણમાં આગળ શું કીધું છે? કલેહ પ્રથમ સંધ્યાયામ લક્ષ્મી કાંતો ભવિષ્યતિ દારૂ બ્રહ્મ સમીપાસ્થ સંન્યાસી ગોર વિગ્રહ. બરાબર? કલે પ્રથમ સંધ્યાયામ, કલયુગના પ્રથમ ચરણમાં લક્ષ્મી કાંતો ભવિષ્યમી, એમના પત્નીનું નામ શું હશે? લક્ષ્મી. બરાબર? લક્ષ્મી પ્રિયા એમના છે ને, લક્ષ્મી પ્રિયા, લક્ષ્મી દેવી છે એમના પતિ. પછી દારૂ બ્રહ્મ સમીપસ્થ, દારૂ બ્રહ્મ શું છે? જગન્નાથપુરી. બરાબર? એના નજીક, એના સમીપ એટલે એના નજીક. અને સંન્યાસી ગોર વિગ્રહ, સંન્યાસ લઈ લેશે અને ગોર વર્ણના હશે.
બરાબર. ચૈતન્ય મહાપ્રભુના પત્નીનું નામ એક લક્ષ્મીપ્રિયા અને બીજા પત્નીનું નામ શું હતું? વિષ્ણુપ્રિયા. વિષ્ણુપ્રિયા. હરિ બોલ. ખૂબ સરસ. પછી નરસિંહ પુરાણમાં આપેલું છે. શું આપેલું છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સત્યયુગમાં દૈત્યના ત્રાસ રૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સ્ત્રીનું ધારણ કરી પ્રગટ થયેલા અને એ જ ત્રેતા યુગમાં રામ તરીકે અવતરી થયેલા અને 10 વાથાવાળા દૈત્ય રાવણનો સંહાર કરેલો. બરાબર. તો નરસિંહ ભગવાન પણ એ જ છે અને રામચંદ્ર ભગવાન પણ એ જ છે. અને એ જ પછી જે દ્વાપર યુગમાં વ્રજના ગોપા અને ગોપ બાળોને રક્ષણ કરવા માટે કૃષ્ણ ભગવાનનો અવતાર લઈને આવે છે અને એ જ કૃષ્ણ ભગવાન ફરીથી કળિયુગમાં અવતરિત થશે અને એનું સ્વરૂપ કેવું છે? સુવર્ણ કાંતિમય. અને તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત રહેશે અને તેમનું નામ શું હશે? ચૈતન્ય. એનું નામ ચૈતન્ય મહાપ્રભુ હશે. બરાબર. તો આટલી બધી ભવિષ્યવાણી, આટલું બધું સચોટ ક્યાં આપેલું હોય કે એ જ નરસિંહ દેવ છે, એ જ રામ ભગવાન છે, એ જ કૃષ્ણ છે અને એ જ કળિયુગમાં આવે એનું નામ ચૈતન્ય હશે. બરાબર. તો પછી આપણે માનવું જ રહ્યું. છતાં પણ અમુક મૂર્ખ લોકો હોય એ નથી માનતા. તો પદ્મ પુરાણનો બીજો રેફરન્સ અહીંયા આપેલો છે. શું આપેલો છે? કલે પ્રથમ સંધ્યાયમ ગોર ગોથમ મહીતલે ભગીરથી તટે રમયે ભવિષ્યામી સચીસુતઃ. તો હું આ પૃથ્વી પર કલયુગના પ્રથમ ચરણમાં ભગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશમાં પ્રગટ થઈશ. ગોર વર્ણ સુવર્ણ કાંતિ ધરાવીશ અને સચ્ચી પુત્ર તરીકે જન્મ લઈશ. ગંગા નદીના કિનારે બરાબર આવેલું છે માયાપુર ધામ, નવદીપ માયાપુર. અને ત્યાં ભગવાન છે એ સચ્ચી માતાના પુત્ર તરીકે જન્મ લે છે. અને છેલ્લે આપણે અથર્વવેદ, એમ કે વેદોમાં ક્યાંય વર્ણન આપેલું છે કે હા, વેદોમાં પણ વર્ણન આપેલું છે. શું વર્ણન આપેલું છે વેદોમાં? તો કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગા નદીના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. જો ચૈતન્ય મહાપ્રભુ આમ જોવા જઈએ ને તો ઉચ્ચ કુળમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો અને આમ જોવા જઈએ તો એમની હાઈટ પણ એટલી હતી. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. આપણે વચ્ચે એક એવો હતું ભાગવતમના ક્લાસમાં, ચૈતન્ય મહાપ્રભુના પગ છે એમાં કેટલા બધા ચિહ્નો છે, કોઈને યાદ છે કેટલા ચિહ્નો હતા? સરસ પૂર્ણિમા ગોરાંગી માતાજીએ આપણને ફોટો બતાવી અને સમજાવ્યું હતું કે જો ભગવાનના ચરણોમાં આટલા બધા ચિહ્નો આવેલા છે. કોઈને યાદ છે કેટલા ચિહ્નોની વાત હતી ત્યારે? નંબર યાદ ન હોય તો કયા કયા છે? એક બે કોઈ બોલી શંખ, શકશે? ચક્ર, ગદા. શંખ, ચક્ર, ગદા, કમળ. હા. પછી પછી યાદ નથી. પછી ચલો બીજા કોઈને આવડે છે? હરે કૃષ્ણ. પદ્મ હતું. હા, એ તો આવી ગયું ને. શંખ, ચક્ર, ગદા, પદ્મ આવી ગયું. પછી ઓકે, ચલો. એક છે ને પેલું ફિશ હતી, માછલી હતી, પરસી, હા એ પરસું શું કહેવાય? હા એ હતું. પછી શું હતું? પેલું શ્રીયંત્ર ટાઈપનું એક ચોરસ આમ હોય ને એવું હતું. પછી ધનુષ્ય હતું. બરાબર ને? કેટલાય બધા એવા ચિહ્નો હતા. ઇવન મેં એનો સ્ક્રીનશોટ પણ લીધેલો છે મારી પાસે. 16, હા માતાજી 16 કે છે, 16 કે 18 સમથિંગ એટલા હતા, પણ ખૂબ સરસ હતા. તો એવા એ બધા જ ચિહ્નો ભગવાનમાં હોય છે. બરાબર. અને સંન્યાસ અને ત્યાગનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, ભક્તિ યોગનો અભ્યાસ કરીશ, હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. બરાબર. તો આવી રીતના અથર્વવેદમાં પણ વર્ણન આપેલું છે. આપણને એમ થાય વેદોમાં ક્યાં વર્ણન આપેલું છે? તો વેદોમાં પણ વર્ણન આપેલું છે. હવે આપણે થોડીક ચૈતન્ય મહાપ્રભુની બાળ લીલાઓ કે જે લીલાઓ છે ને જે તમને થોડીક ગમે, મને પણ બહુ ગમે છે, તો આપણે એની ડિસ્કશન કરીએ. તો નાનપણમાં જ્યારે નિમાઈ તો જન્મ થયો ને લીમડાના વૃક્ષ નીચે, નીમના વૃક્ષ નીચે એમનો જન્મ થયો, તો એને નિમાઈ કહેવાય. આમ એનું નામ વિશ્વંભર હતું. તો એ છે ને એ રડે, એમ એકદમ રડવા માંડે ને તો એને જે રમાડવા વાળી હોય અથવા તો પેલું હિંચકો નાખતા હોય કે એવું કઈ કરતા હોય ને નાના બાળકને, તો એ હરે કૃષ્ણ મહામંત્ર બોલે ને તો એ રડતા રડતા શાંત થઈ જાય. પછી જેવો હરે કૃષ્ણ મહામંત્ર બંધ થઈ જાય ને એટલે વળી રડવાનું ચાલુ થઈ જાય આમનું.
તો એવી રીતના આ બધી જે ગોપીઓ આપણે કહીને ભગવાનની, એવી રીતના નિમાય પંડિત ને પણ કેટલી બધી એવી રીતના એ જે એમના સચી માતાની સહેલીઓ હતી એ રમાડવા આવતી હતી. તો એ બધાને પણ આને હેરાન કરવાની બહુ મજા આવે. એટલે થોડીક વાર મહામંત્ર બોલે વળી બંધ થઈ જાય, એટલે ઓલો નાનો છોકરો રડે ને એટલે આ બધાને મજા આવે એમ. તો એ રીતના વારંવાર મહાપ્રભુ હરે કૃષ્ણ મહામંત્ર સાંભળીને પછી રડતા બંધ થઈ જાય. હવે કેટલી વખત ઓલી ગૌરી વ્રત આવે ને, તો એવી વ્રત છોકરીઓ કરે ને તો એ પૂજવા જાય. આપણે હોય ને જયા પાર્વતી વ્રત કરે તો આપણે પૂજવા જાય ને, એવી રીતના છોકરીઓ બધી પૂજવા જાય. તો એ જે જગ્યાએ પૂજવા જાય ને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ આવીને બેસી જાય. પછી એ કે આ બધું તમે મને અર્પણ કરો, હું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. હું એટલે અમુક એમ કે તમે નહીં અર્પણ કરો ને હું તમને શ્રાપ આપી દઈશ. તો ઓલી છોકરીઓ બધી ડરવા અમુક હોય ને એ કરી દે અર્પણ. તો કે હા તને સુંદર પતિ મળશે, 7 પુત્રની માતા બનીશ, એમ એને સારા ઓલા આપે. અમુક એમ કે નહીં જા તું તો નિમાય છો, તને તારી શું કામ પૂજા કરીએ, અમે તો ભગવાનની જ પૂજા કરશું, એમ કરીને ભગવાનની પૂજા. તો એને શ્રાપ આપે, તારો પતિ કદરૂપો હશે, તારો પતિ આવો હશે, એવી રીતના. પછી ઓલી છોકરી રડતા રડતા વળી એમ કે તારા જેવું કોણ થાય, હાલ તારી પૂજા કરીએ. પછી પાછી જે હોય એ ચડાવવાનું એને ચડાવે. તો એવા ખૂબ જ નટખટ એમ. પછી જગન્નાથપુરી પછી જગન્નાથપુરી જયારે જાય ને મંદિરમાં, તો ગરુડ સ્તંભ જે છે ને એના 4 સ્તંભ છે જગન્નાથપુરીમાં. તો એ ગરુડ સ્તંભ પાસેથી જગન્નાથજીના દર્શન કરે છે. અને જેવા જગન્નાથજીના દર્શન થાય ને એવા એને એ જ સમયે ત્યાં એમને સમાધિ લાગી જાય છે. બરાબર. તો અષ્ટ સાત્વિક વિકારો કે ને એ ઉત્પન્ન થઈ અને એમની સમાધિ લાગી જાય છે. ત્યાં બેભાન થઈ, આમ આપણે બેભાન જ કહેવાય. તો એવા થઈને પડી જાય છે. પછી બીજા બધાને તો એવું થાય કે આને શું થયું એમ બધા ભેગા થઈ ગયા, કોઈને એમ ખબર કાંઈ પડી નહીં. પણ ત્યારે રામાનંદ રાય ત્યાં આવ્યા અને એ જોવે છે કે આને તો ત્યારે સાર્વભૌમ ભટ્ટાચાર્ય અહીંયા આવે છે અને એ જોવે છે કે આને તો સમાધિ લાગી ગઈ છે. જીવનના લક્ષણો એનામાં નહીં. પછી બધા ઉપાડીને એમનું ત્યાં પાછળ જ એમનું ઘર છે ત્યાં લઈ જાય છે. જગન્નાથપુરીના મંદિરથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર ત્યાં લઈ જાય છે. અને ત્યાં પછી ધીમે ધીમે ભાનમાં આવે છે. અને પછી ઘણા બધા દિવસો સુધી ત્યાં રહે છે. બરાબર. દર્શન કરવા જાય, સ્નાન કરવા જાય, પછી પાછા આવી જાય. એવું રૂટીન એમનું ચાલે છે. બધા ભક્તો એમને જમવાનું કહેતા હોય, એમના ઘરે જાય, બધા ભક્તોને મળે, કીર્તન થાય બધું. પણ સાર્વભૌમ ભટ્ટાચાર્ય માયાવાદી, એમને એમ કે આમને તો કઈ ખબર નથી ફિલોસોફીની, તો હું આમને શીખવાડું. તો સાર્વભૌમ ભટ્ટાચાર્ય એમને કઈક 8 કે 9 દિવસ સુધી એ બધું જે હોય ને નિરાકારવાદીની ફિલોસોફી એ બધું જ્ઞાન આપે છે. એટલે આ ચૈતન્ય મહાપ્રભુ ચૂપચાપ બેસીને આમ સાંભળે, એક શબ્દ ન બોલે. એટલે પેલા હવે તને ખબર પડી કે નહીં કે હું તને આટલા દિવસ, તમે કહેતા હશે કે હું તમને આટલા દિવસથી શીખવાડું છું, તમને કઈ ખબર પડી છે કે નથી ખબર પડતી, તમે કઈ બોલતા નથી, તમે આ માથું પણ નથી હલાવતા. તો કે હું તો એ રાહ જોઉં છું તમારું પતે ને એટલે હું તમને કહું કે તમે શું શીખ્યા બોલો. ઓલા સાર્વભૌમ ભટ્ટાચાર્ય એમને એમ કીધું, મેં તમને 9 દિવસ સુધી જ્ઞાન આપ્યું, હવે તમે શું શીખા મને કયો. પછી ચૈતન્ય મહાપ્રભુએ ચાલુ કર્યું ધીમે. તો પેલા જે માયાવાદી હતા, નિર્વિશેષવાદી, ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે એવું માનતા હતા ને, એનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. એ સાવ બદલાઈ જ ગયા અને એ ભગવાનના ભક્ત બની ગયા. એમને ચૈતન્ય મહાપ્રભુ છે ને એ સડ ભુજા વાળું રૂપ બતાડે છે. 2 ભુજા ચૈતન્ય મહાપ્રભુની, 2 કૃષ્ણજીની. ભુજા મીન્સ હાથ, બરાબર. 2 હાથ કૃષ્ણજીના અને 2 હાથ છે એ રામચંદ્ર ભગવાનના. બરાબર. 2 સંન્યાસી, પોતે સંન્યાસી હતા ને, એટલે એક હાથમાં કમંડળ ને એકમાં પુષ્પ. પછી કૃષ્ણ ભગવાન હોય તો એના હાથમાં ગદા અને વાંસળી, અને રામચંદ્ર હોય તો એમના હાથમાં તીર અને ધનુષ્ય. બરાબર. તો એ રીતના 6 એ ગંભીરા કરીને એ છે. ગંભીરામાં ચૈતન્ય મહાપ્રભુ રહેતા હતા ઘણા બધા સમય. આ સાર્વભૌમ ભટ્ટાચાર્યનું મકાન છે અને ત્યાં સરસ મજાનું દોરેલું પણ છે. અને એ જગ્યા આજે પણ છે કે આ જગ્યાએ, એટલે એ ઘર કદાચ તૂટી ગયું પછી રિનોવેશન કરાવેલું હોય, પણ એ જગ્યા આજે પણ ત્યાં જે કે જ્યાં ચૈતન્ય મહાપ્રભુએ સાર્વભૌમ ભટ્ટાચાર્યને પોતાનું સડભુજ રૂપ બતાવ્યું હતું એ.
તો આ રીતના એ એક પ્રસંગ થયો હતો. પછી ચૈતન્ય મહાપ્રભુ જયારે નિમાઈ પંડિત તરીકે નવદ્વીપ માયાપુરમાં રહેતા હતા ને, તો એ નિમાઈ પંડિત એમનું નામ જ એવું હતું. એટલા વિદ્વાન ને કે ખરેખર આ જે વિદ્વાન હોય ને એ લોકોને પણ એનાથી ડર લાગે ચૈતન્ય મહાપ્રભુથી. એ કેવું કરે કે કોક સાથે આર્ગ્યુમેન્ટ કરે ને તો એટલી આર્ગ્યુમેન્ટ કરે ને ઓલો એમ કે હા ભાઈ તું સાચો ને હું ખોટો. પછી પાછા એવા પોઈન્ટ લઈ આવે ને કે ઓલાને એમ થાય કે નહીં આ તો બરાબર છે, હું જ સાચો છું. બરાબર. હું તમને સમજાવું. જો હું અને ઉર્મિલા માતાજી આર્ગ્યુમેન્ટ કરું ને તો મેં એક પોઈન્ટ રાખ્યો ને ઉર્મિલા માતાજી બીજો પોઈન્ટ રાખ્યો, તો હું એટલા રેફરન્સ લઈ આવું ને કે ઉર્મિલા માતાજી માની જાય કે હા માતાજી તમે જ સાચા હું ખોટી. ના એમ નહીં માતાજી તમે સાચા છો. પછી એટલા પોઈન્ટ લઈ આવે ને કે હવે તો ઉર્મિલા માતાજી સાચા છે, પણ ઓલાને આમ ગળ મથલ એના મગજમાં ધરતીકંપ આવી જાય એવું કરી નાખે અને એમ થાય હા આય સાચું ખબર જ ન પડે હું સાચું છે. એટલા કન્ફ્યુઝ કરી દે. બરાબર. બધા રેફરન્સ એમની પાસે હોય. એટલા માટે કેટલી વખત તો માયાવાદીઓ છે ને ચૈતન્ય મહાપ્રભુ જોવે ને તો રસ્તો બદલાઈ લે. નહીં આમની પાસે જવું જ નથી. આ તો આપણે એવા ટ્વિસ્ટ લાવી આવશે ને કે આપણું મગજ કામ કરતું બંધ થઈ જશે. અને પછી એ જ નટખટ નિમાય જયારે સંન્યાસ લઈ લે ત્યારે એટલા ધીર ગંભીર થઈ જાય ને. ઇવન સંન્યાસ લે ત્યારે વાળ કટ કરવાના હોય ને કાપી નાખવાનું, સાવ મુંડન કરી નાખવાનું હોય. તો એ જે વાણંદ હતો ને એને કીધું કે હવે હું કોઈ દિવસ કોઈના વાળ નહીં કાપું, કે આટલા સિલ્ક જેવા આટલા સોનેરી આટલા સરસ વાળ હું કઈ રીતના કાપી શકું. એમ એ રડતા ચૈતન્ય મહાપ્રભુના વાળ કાપે છે. તો એ ચૈતન્ય મહાપ્રભુ પછી એક ધીર ગંભીર સંન્યાસી બની જાય. આ નહીં ખાવાનું, સ્ત્રીઓ સાથે વાત નહીં કરવાની, સંન્યાસીનું જીવન તો આવું. આપણે તો કેવું હોય કે પ્રસાદ મળે એટલે ખાઈ જ લો. બરાબર. જે મળે એ ખાઈ લો. પણ ચૈતન્ય મહાપ્રભુ એવું નહીં. જીવન ટકાવી રાખવા માટે શું જરૂરી છે? એટલું જ ખાવાનું. બહુ ડિલિશિયસ વસ્તુ હોય ને તો નહીં ખાવાની. નહીં સંન્યાસી હોય ન ખાવું જોઈએ બહુ ડિલિશિયસ વસ્તુ. અદ્વૈત આચાર્યના ઘરે જમણવાર હોય છે. અદ્વૈત આચાર્ય 56 ભોગ બનાવ્યા હોય છે. 56 તો આપણે કહીએ બરાબર, પણ આપણને ખબર 56 કરતા તો વધારે જ હોય. તો પણ ચૈતન્ય મહાપ્રભુ એમાંથી સિમ્પલ સૂકો રોટલો ને થોડીક છાશ કે સબ્જી કે એ રીતનું જ લઈને એ જ ખાય છે. બરાબર. પછી બીજી વસ્તુ છે કે અદ્વૈતાચાર્ય પરાયણે ખીજાય છે, મને ખબર તમે કૃષ્ણ છો, ખાઈ લો હવે છાનાવાના. પછી જમે છે. પણ એ રીતના ભગવાનના ભક્ત કેવા હોય, એક સંન્યાસીનું બિહેવિયર કેવું હોય, કઈ રીતે આપણે વ્યવહાર કરી તો આપણને ભગવાન મળે, એ બધું શીખવાડવા માટે આપણને ચૈતન્ય મહાપ્રભુ આવે છે. તો ખૂબ સરસ. તમે બધાએ મને શાંતિપૂર્વક સાંભળી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ વન્સ અગેન. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે 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 રામ 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 હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ માતાજી તમે હરે દંડવત કૃષ્ણ પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. રેકોર્ડિંગ બંધ કરી દો ને. હરે